આજે તારીખ 7 મે 2025ના રોજ આપણે લોકોએ બનાસકાંઠાની અંદર અલગ અલગ 3 જેટલી જગ્યાએ આજે મોક ડ્રીલનું આયોજન કરેલું છે, જેમાંનું એક અંબાજી મંદિર ખાતે પણ આજે એક મોક ડ્રીલનું આયોજન કરેલું છે। આજે તમામ નાગરિકો અને જે શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ અહીંયા મંદિર આવેલા હતા એ તમામની હાજરીની અંદર આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે, કે જેમાં એર સ્ટ્રાઇક થાય છે તો લોકોએ સ્વ બચાવ માટેની કામગીરી કેવી રીતના કરવી, લોકોએ સેફ હાઉસમાં પોલીસ એમને કઈ રીતે ઇવેક્યુએટ કરશે, સેફ હાઉસમાં જઈને એમની સાથે જે છે એ પાણીની વ્યવસ્થા અને બીજું કાઉન્સેલિંગની વ્યવસ્થા, જે લોકો જખમી થયા હોય તેને હોસ્પિટલ ખાતે કેટલી એમ્બ્યુલન્સની કયો રસ્તો છે, રસ્તાને કઈ રીતના ક્લિયર કરો અને એમ્બ્યુલન્સ સુધી લઈ જવું, એ પ્રકારની એક મોક ડ્રીલ। એ સિવાય SDRFની મદદથી જેટલી બી ડેબ્રીઝ પડેલી હોય છે એ ડેબ્રીઝની અંદરથી લોકોને કેવી રીતના ઇવેક્યુએટ કરવા, અહીંયા રોપવે આવેલો છે તો રોપવેની માં બી ઇવેક્યુએટ કરવા માટેની તમામ મોક ડ્રીલ। કોઈ આગજની થઈ જાય છે તો તેની મોક ડ્રીલ, આ રીતના કરીને આશરે 7 થી 8 જેટલા મોડ્યુલો બનાસકાંઠા પોલીસે અંબાજી મંદિર ખાતે આજે મોક ડ્રીલમાં આયોજન કરેલા છે। એ સિવાય આ મોક ડ્રીલ પત્યા બાદ સાંજે 7:30 થી લઈને 8:15 સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ કરવાનું છે, જેના માટે થઈને પણ નાગરિકોને અપીલ કરવામાં આવી છે અને એ સિવાય પોલીસને અલગ અલગ જગ્યા ઉપર તૈનાત કરવામાં આવેલી છે, જેથી કરીને નાગરિકોને સમજણ પાડી અને તમામ નાગરિકો જે છે એ બ્લેકઆઉટનું પાલન કરે એ માટેનું આજે એક આયોજન કરેલું છે।